नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये સબ્બસાહૂણમ। તમે બધાએ માથે કોઈ ગુરુ ધાર્યા છે? તમે 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 જેને ગુરુ ધાર્યા છે એને શિષ્ય તરીકે તમને ધાર્યા છે? સંબંધ તો બે બાજુ હોય ને। તમે કોઈને ગુરુ ધારો તો ગુરુ તમને શિષ્ય તરીકે ધારે ત્યારે સંબંધ પૂરો થાય। સંબંધ એક હાથની તાળી નથી, બે હાથની છે। આ શાસન આપણને શીખવાડે છે કે તમારો જૈન ધર્મમાં જન્મ થયો એ સાથે જ આ શાસનમાં પંચમહાવ્રત પાળનારા તમામ શ્રમણ શ્રમણી ભગવંતો તમારા ગુરુ સ્થાને છે। આરાધ્ય તરીકે એ તમામ શ્રમણ શ્રમણી ભગવંતો તમારા માટે ગુરુ છે કે જેમને પંચમહાવ્રત સ્વીકાર્યા છે અને એનું યથાશક્તિ યથારુચિ યથામતિ પાલન કરે છે। એ બધા જ તમારા ગુરુ છે। પણ ઉપાસ્ય તરીકે, આરાધ્ય તરીકે સર્વ છે, ઉપાસ્ય તરીકે ચોક્કસ વ્યક્તિને તમારે ગુરુ તરીકે ધારવા પડે છે, સ્વીકારવા પડે છે। કારણ એટલું કે શ્રાવક જીવન એમાં સતત ધાર્મિક માર્ગદર્શનની જરૂર પડે। કેટલુંક સામાન્ય માર્ગદર્શન તમામ વ્યક્તિઓ પાસેથી જડે, પણ અમુક ચોક્કસ વસ્તુનું માર્ગદર્શન મેળવવા માટે તમારે કોઈ ચોક્કસ ગીતાર્થ ગુરુ ભગવંત પાસે જવું પડે। આનો મતલબ એવો નથી થતો કે એ સિવાયના ગીતાર્થ ગુરુ ભગવંતો એ માર્ગદર્શન આપી શકે નહીં, એવું નથી। એ લોકો આપી શકે એવા સક્ષમ જ હોય છે। આપતા એટલે નથી કેમ કે એ લોકો તમને ઓળખતા નથી। એક ડોક્ટર આગળ તમારી સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી હોવી જોઈએ તો એ તમને બહુ સારી રીતે તમારા શરીર માટે ગાઈડ કરી શકે। અને ગુરુ આગળ તમારી સંપૂર્ણ ધાર્મિક અને આધ્યાત્મિક હિસ્ટ્રી હોવી જોઈએ જેથી એ તમને એ રીતે માર્ગદર્શન આપી શકે। ફેમિલી ડોક્ટર એ ક્યારેય તમને પોતાના સુધી બાંધી નહીં રાખે। એ તમને એટલું જ કહેશે કે તમને હાર્ટનો દુખાવો છે, આ પ્રકારનો છે, તમારે આની પાસે જવું જોઈએ। સામાન્ય દર્દ પોતાનાથી સોલ્વ કરશે, વિશેષ વસ્તુ માટે તમને કોઈની સાથે જોડશે, પણ દરેકની લિંક ત્યાંથી નીકળશે। એ જ રીતે તમારી ધાર્મિક અને આધ્યાત્મિક સંપૂર્ણ ભૂમિકાને પરખનારા ગુરુ એ તમને પોતાના પૂરતા સીમિત નહીં કરે, તમને બાંધી નહીં રાખે કે આરાધના તો તારે મારી પાસે જ કરવાની, પૈસા તો તારે મારી પાસે જ ખર્ચવાના, બીજે તો ત્યારે જવાનું જ નહીં, એવું તમને નહીં કે। ઉપધાન મારી નિષ્ઠામાં જ કરવાના, 99 બીજે તો કેમ કરાય, મારી જોડે જ કરવાની। આ વર્ષે તું ઉપધાન કરે છે, અટકી જા ભાઈ, હું આવતા વર્ષે કરાવવાનો છું, તો આવતા વર્ષે તું કરજે, આવું એ નહીં કરે। એ તમને તમારી યોગ્યતા પ્રમાણે યોગ્ય ગુરુ સાથે, વ્યક્તિ સાથે જોડી આપશે। તો ઉપાસ્યની કક્ષાએ ગુરુની જરૂર પડે છે સૌથી પહેલા માર્ગદર્શક તરીકે। બીજી જરૂર પડે છે, તમે ઉન્માર્ગે જતા હો તો તમને ઉન્માર્ગથી બચાવી શકે અને સન્માર્ગે પાછા ચડાવી શકે। માથે હાથ મૂકનારા ગુરુ છે ને બહુ બધા મળે છે। ખભો થાબડીને એમ કે ભાઈ બહુ ભલું, બહુ સારું કર્યું, એવા ગુરુ તો ઘણા મળે છે। વાસક્ષેપ કરી આપે, તમારી નાની મોટી તકલીફો દૂર કરી આપે, એવા તો ઘણા મળે છે। ધર્મલાભ આપે એવા પણ ઘણા મળે છે। પણ તમે ભૂલ કરો ત્યારે તમારો કાન આંબળે, તમે ભૂલ કરો ત્યારે તમારી પીઠ પસવારવાને બદલે ધબ્બો મારી દે, તમે ભૂલ કરો ત્યારે તમને એમ કે આમ ન કરાય, એવું કહેનારા ઓછા હોય છે। ગુરુને ક્યારે એવી બીક ન લાગવા દેતા કે આને કહીશું તો ખોટું લાગી જશે। જે ગુરુ તમને ખોટું લાગે એનાથી ડરે એ ક્યારેય તમને બચાવી ન શકે, સુધારી ન શકે।
તો ઉપાસ્ય ગુરુની જરૂર પડે છે પહેલા તો માર્ગદર્શન માટે, બીજી જરૂર પડે છે ઉન્માર્ગથી બચવા માટે, અને ત્રીજી જરૂર પડે છે ઉપાસ્ય ગુરુની આપણી સામે એક સાથે બે ધર્મના વિકલ્પો હોય, એમાંથી અત્યારે મારા માટે કયું યોગ્ય છે એ નક્કી કરી આપે. ઘણી બધી વખત શ્રાવકને એવો પ્રશ્ન થાય કે સવારે મારી પાસે 1 કલાકનો ટાઈમ હોય તો પૂજા કરું કે સામાયિક કરું? ખરેખર શું કરાય? પૂજા કરે કે સામાયિક કરાય? શું કરાય? ભાગ્યશાળી એ ગુરુ નક્કી કરીને કહેશે. તમારે જવાબ ન અપાય કે સામાયિક કરાય કે પૂજા કરાય. એ તમને ઓળખનારા ગુરુ તમને કહે કે તમારી ભૂમિકા એ પૂજા અનુરૂપ છે કે તમારી ભૂમિકા એ સામાયિક અનુરૂપ છે. પુણ્યો શ્રાવક પણ મહાવીરનો શ્રાવક અને સૈનિક પણ મહાવીરના શ્રાવક. સૈનિકને ભગવાને ચોખાથી સાથિયો કરવાનું શીખવાડ્યું, પુણ્યાને સામાયિક કરવાનું શીખવાડ્યું. તમે પુણ્યા માટે ક્યારેય સાંભળ્યું કે સવારે ઉઠીને પેલા સોનાના સાથિયા કરે એવું સાંભળ્યું? અને શ્રેણીકે મુપત્તિ ચરોળ લઈને કરે મેં ભંતે ઉછર્યું એવું સાંભળ્યું કોઈ દિવસ? નહીં. મહાવીર સ્વામીને ખરેખર ગુરુ તરીકે કોને ઉપાસ્યા હતા? શ્રેણી કે પુણ્યાએ? તમે કોને માનો છો? બંને. બંને માને. બંને મહાવીર સ્વામીએ જે ધર્મ કીધો એ કર્યો હતો, પણ મહાવીર સ્વામીએ ભૂમિકાને અનુરૂપ ધર્મ આપ્યો. પુણ્યાને સામાયિક આપ્યું, શ્રેણીકને ભક્તિ આપી. દરેકને પોતાને અનુરૂપ ધર્મ પકડાવે એનું નામ ગુરુ. આપણે તો હંમેશા સરખામણીમાં ઉતરીએ કે ગુરુએ પેલાને આ જવાબ આપ્યો હતો અને આને આ જવાબ આપ્યો, કેમ? તમે કોઈ પ્રશ્ન પૂછવા જાઓ ને ગુરુ કંઈક જવાબ દે, તમે પૂછવા આવો બીજો જવાબ દે, પાછા તમે બંને જ અંદર ભેગા મળીને ચર્ચા કરો કે આવું કેમ થાય. ભાગ્યશાળી તમારો જવાબ તમારો હતો, એ બીજાનો નહોતો. તો માર્ગદર્શક તરીકે ઉપાસ્ય ગુરુની જરૂર છે. આપણે ઉન્માર્ગે જતા અટકીએ એ માટે ગુરુની જરૂર છે. એક સાથે ધર્મના બે વિકલ્પો આપણી સામે મોજૂદ છે, એમાં આપણે શું કરવું એ નક્કી કરવા માટે ગુરુની જરૂર છે. અને ચોથું, જીવનમાં નાની મોટી ભૂલો થાય, એ ભૂલોની આલોચના આપણે લઈ શકીએ અને પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ શકીએ, એ માટે ગુરુની જરૂર છે. તો આરાધ્ય સ્તરે બધા જ ગુરુ છે. એક પણ શ્રમણ શ્રમણી ભગવાન તમારા ગુરુ નથી એવું નથી. આરાધ્ય સ્તરે બધા જ ગુરુ છે. ક્યારે એવું ન કરતા કે આપણા મહારાજ સાહેબ આવે તો ઉપાશ્રય વંદન કરવા જવાનું, ને બીજા મહારાજ સાહેબ આવે તો ખાલી નામ સાંભળીને ખુશ થવાનું, આવું નહીં. આવો ભેદભાવ શ્રાવક ન કરી શકે. એને તો બધાને વંદન કરવાના છે જે જે પંચમહાવ્રતનું પાલન કરે છે. પછી એ કોઈ પણ તિથિ હોય, કોઈ પણ થોય હોય, કોઈ પણ પક્ષ હોય. જ્યાં મહાવીર સ્વામીનો વેશ છે, જ્યાં સુધર્મા સ્વામીની ગુરુ પરંપરાથી મળેલો ઓઘો છે, જ્યાં એ મહાન પ્રણાલિકા પ્રમાણે પ્રાપ્ત થયેલા પંચ મહાવ્રત છે, એ બધા જ તમારા માટે વંદનીય છે. એ બધાને તમારી વયાવચ કરવાની જ છે. બધાને ગોચરી પાણી તમામ ભક્તિ કરવાની છે. આરાધ્ય તરીકે તમામ શ્રમણ શ્રમણી ભગવંતો જો પંચ મહાવ્રતનું પાલન કરે છે તો એ તમારા ગુરુ છે. મહાવ્રતનો ભંગ થાય એક ક્ષણે એ તમારા ગુરુ મટી જાય છે. મહાવ્રત સિવાય જે નાના નાના વ્રતો હોય એમાં ભૂલ ક્ષમ્ય છે. જેમ કે ધારો કે કામળી કાળ થઈ ગયો છે અને કોઈ મહાત્મા એમને અનુપયોગ થયો અને કામળી પહેર્યા વગર બહાર જતા રહ્યા, તેમ ન કે અમારા સાથે તમે ગુરુ મટી ગયા, કામળી વગર ફરો છો, એમ ન કહેવાય. કારણ કે એ નાના નિયમમાં થયેલી ક્ષતિ છે. એ નાના નાના નિયમો છે. પણ પંચ મહાવ્રત એમાં જો કોઈ ભંગ કરે છે તો એક ક્ષણે એ તમારા ગુરુ તરીકે મટી જાય છે. પણ ઉપાસ્ય તરીકે તમારે કોઈ ચોક્કસ વ્યક્તિને ગુરુ તરીકે ધારવા પડે છે. અને એક વસ્તુ યાદ રાખવી, તમે ગુરુને સ્વીકારી શકો પણ ગુરુ તમને સ્વીકારે એવી ફરજ ન પાડી શકો. ઘણા લોકો આ ભૂલ કરે છે, મેં તમને ગુરુ બનાવ્યા, તમે મને કેમ સ્વીકારતા નથી? નહીં, આ વસ્તુ ના થાય. શિષ્યના પક્ષે માત્ર સમર્પણ હોય, માત્ર સમર્પણ, અને ગુરુના પક્ષે અનુગ્રહ. શિષ્ય તો સમર્પિત થઈ જાય, એ સમર્પણને સ્વીકારવું કે ન સ્વીકારવું એ ગુરુની મરજી. ભાગ્યશાળી સ્વયંવર 2 વખત થતો હોય છે. એક વખત કન્યા એ કોઈ પુરુષને પોતાના સ્વામી તરીકે સ્વીકારે અને એમને વરમાળા પહેરાવે.
આનો મતલબ થયો કે કન્યાએ એ પુરુષને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો, પણ એનાથી એ કન્યા પત્ની ન બની જાય. પત્ની તો ત્યારે બને કે એનો પતિ એનો સ્વીકાર કરે. આ એક ભાવનો સંબંધ છે. જ્યારે ગુરુ સાથે જે સંબંધ ચાલ્યો આવે છે એ જન્મો જન્મનો હોય છે, કોઈ એક ભાવનો નથી હોતો. આપણે ગુરુને શું વિનંતી કરી શકીએ? હેમચંદ્રાચાર્ય ભગવંત એમને બહુ સરસ વિનંતી કરી છે. તવ પ્રેષ્યોસ્મિ દાસોસ્મિ સેવકોસ્મ્યસ્મિ કિંકરઃ ઓમ ઇતિ પ્રતિપદ્યસ્વ નાથ નાતઃ પરમ ગુરુ. હું તમારો પ્રેષ્ય છું. પ્રેષ્ય એટલે નોકરનો એવો પ્રકાર કે તમે એને કહો ને, જા ત્યાં જઈ આવતો, આ આપી આવતો, આમ કરી આવતો, તેમ કરી આવતો, જેને આમથી તેમ તમે ફેરવી શકો એને કહેવાય પ્રેષ્ય. જેને મોકલી શકાય અલગ અલગ જગ્યાએ. એમને વિનંતી કરી છે પ્રભુને, ગુરુને, તવ પ્રેષ્યોસ્મિ, હું તમારો પ્રેષ્ય છું. દાસોસ્મિ, જેને તમે કોઈ પણ આજ્ઞા આપી શકો. ચલ ભાઈ મારા પગ દબાવી દે, ચલ મારી પથારી પાથરી દે, ચલ આમ કરી દે, ચલ આમ કરી દે, તો એને કહેવાશે દાસ. સેવકોસ્મ્યસ્મિ કિંકરઃ, હું તમારો સેવક છું. સેવકનો મતલબ સેવા કરે તે સેવક. બધી જ જાતની ટેલેન્ટ લઈને બેઠો. માલિક કહે કે અહીંયા આ ધંધો કરી આવ તો ધંધો બી કરી આવે, અને માલિક કહે કે અહીંયા જઈને સૂઈ જા તો સૂઈ જાય. જે કહે તે કરી નાખે સેવક. અને કિંકર સતત ઊભો જ હોય. સાહેબ કઈ આજ્ઞા, સાહેબ મારે શું કરવાનું, આવી રીતે કિમ કરોમી એમ પૂછ્યા કરે, હું શું કરું, હું શું કરું, તે કિંકર. હેમચંદ્રાચાર્ય ભગવંત કહે છે તમારો પ્રેષ્ય છું, દાસ છું, સેવક છું, કિંકર છું. ખાલી એક જ જોઈએ છે વસ્તુ તમારી પાસેથી. કોઈ પણ ભૂમિકા ભજવવા તૈયાર છે. માત્ર એટલું બોલી દો, ઓમ. ઓમ કહી દો, હા પાડી દો કે મેં તારો સ્વીકાર કર્યો, અને મને દાસ તરીકે સ્વીકારો, સેવક તરીકે સ્વીકારો, શિષ્ય તરીકે સ્વીકારો, ન સ્વીકારો કોઈ ફરક નથી પડતો. પ્રેષ્ય તરીકે પણ મારો સ્વીકાર કરો. આપણે કહીએ છીએ ને, આજ મારા પ્રભુજી સામું જુઓ ને સેવક કહીને બોલાવો. આ સમર્પણની ભૂમિકા છે. સમર્પણમાં શરત ન હોય કે મારી સાથે આવું થશે તો. આ જો અને તો વાળી વાત આવે ને ત્યાં સમર્પણ ન હોય. જીવનમાં એવું બને છે કે કેટલીક વ્યક્તિઓને આપણે જોઈએ અને આપણને સહજ રીતે જેવી લાગણી જાગે કે આપણે આ વ્યક્તિને જીવનમાં પહેલી વાર નથી મળી રહ્યા. કોઈક છે પૂર્વભાવનો સંબંધ, એમને નથી મળ્યા. કુવલય માલા કથા એમાં ઉદ્યોતન સુરી મહારાજે તો લખ્યું કે આ સંસારની વાસ્તવિકતા માત્ર એક લીટીમાં વર્ણવવી હોય, માત્ર એક લીટીમાં, તો વર્ણવાય આ રીતે: મળેલાને મળીએ છીએ. મળેલાને મળીએ છીએ. તમને ભલે એવું લાગતું હોય કે આપણે આને પહેલી વાર મળ્યા, આપણે આને જોયા જ નથી, તમે ભૂલી ગયા છો, બાકી મળેલાને મળીએ છીએ. તો ક્યારેક કોઈ વ્યક્તિને જોઈને આપણને આવું જાગી જાય છે કે આપણે તને પહેલા મળેલા હતા, આપણે આને જોયેલા હતા, અને એક ક્ષણ એમ થાય છે કે આના સહારે મારી યાત્રા થઈ જશે, આનો હાથ પકડીને હું ક્યાંક પહોંચી જઈશ, આની સાથે ડગલા ભરતા ભરતા હું ચાલી નીકળીશ, મારે જે પામવું છે એ આના સપોર્ટથી પામી લઈશ. અને જ્યાં આવી લાગણી જાગે ત્યાં સહજ રીતે જ આપણા દિલમાં એ વ્યક્તિ માટેનું સમર્પણ જાગે. અને એ સમર્પણ એક જ વસ્તુ કે મારે આમના થઈને રહેવું છે, આમને મારા બનાવીને રાખવા છે. પછી રૂવે રૂવે એક જ વાત હોય કે તમે મારો સ્વીકાર ક્યારે કરશો. મારી ધીરજ નહીં ખૂટે, પણ પૂછ્યા કાયમ કરીશ કે તમે મારો સ્વીકાર ક્યારે કરશો. મારી હિંમત તૂટી નહીં જાય,
પણ મારી જિજ્ઞાસા ચાલુ રહેશે કે તમે મારો સ્વીકાર ક્યારે કરશો. મારી હામ ખૂટી નહીં જાય, પણ મારો સવાલ ચાલુ રહેશે કે તમે મારો સ્વીકાર ક્યારે કરશો. સમર્પણ આગ્રહ નથી કરતો, સમર્પણ નિવેદન ચોક્કસ કરે છે, અને નિવેદનનો સ્વીકાર ન થાય તો નિવેદનની પરંપરા રાખે છે. જીરન શેઠ ભગવાનને કેટલી વખત પારણાની વિનંતી કરવા ગયા છે? કેટલી વખત તમને ખબર છે? ભગવાનને કેટલી વાર વિનંતી કરવા ગયા છે કે મારે ત્યાં પધારજો? 120 વખત. આખું ચોમાસું રોજે સવારે વિનંતી કરવા જવાનું કે સાહેબ જો આજે આપનો પારણાનો દિવસ હોય તો મારા ઘરે પધારજો. અને રોજે રોજ ઘરે જઈને પ્રભુના પારણાની તૈયારી કરવાની. 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ તમે કોઈ મહારાજ સાહેબને વિનંતી કરો ઉપાશ્રયમાં જઈને કે મહારાજ સાહેબ ગોત્રીનો લાભ આપજો. 1 દિવસ કહો, 2 દિવસ, ત્રીજી શ્રાવિકાને કહો છો ભાઈ હું 2 દિવસ કહી આવ્યો છું, હવે એ બી મને ઓળખે હું બી ઓળખું, એમને કીધું છે એમની અનુકૂળતા એ પધારશે. વધારે તો કેટલું કરું? 120 દિવસ રોજે અખંડપણે વિનંતી. આને હું કહીશ કે નિવેદન છે, આગ્રહ નથી. તમારામાં તો આગ્રહ છે, મારા સાહેબ ક્યારે પધારો છો, આજે તો આવવું જ પડશે. ના, એવું ન હોય. વિનંતી હોય, નિવેદન, અને એનો સ્વીકાર ગમે ત્યારે થશે જ એવી શ્રદ્ધા. શ્રદ્ધા વગરનું સમર્પણ નકામું, ભરોસા વગરની વાત નકામી. એક વિશ્વાસ હોય ગુરુ પર કે મારું નિવેદન એમને સાંભળ્યું ચોક્કસ છે, સ્વીકાર્યું એટલે નથી કેમ કે મારામાં એની પાત્રતા જાગવાની બાકી છે. જે દિવસે પાત્રતા જાગશે એ દિવસેનો સ્વીકાર હશે. એવું શિષ્ય એવું ન કહી શકે કે મારા પુણ્ય ઓછા પડે છે કે આપ મારી વાત નથી માનતા. આ તો ગુરુ પર બ્લેમ થયું. ગુરુ મળવા એ જ સૌથી મોટું પુણ્ય છે. આનાથી મોટું પુણ્ય કયું હોય? એટલું શિષ્ય કહી શકે કે મારી પાત્રતા નથી જાગી કે આપ મારો સ્વીકાર નથી કરતા. કારણ કે શિષ્ય ગુરુનો સંબંધ એ પુણ્યનો સંબંધ નથી. શેનો સંબંધ છે? પાત્રતાનો. તમારા તમામ સાંસારિક સંબંધો પુણ્ય પર છે. પુણ્ય પર. તમે કયા મા બાપને ત્યાં જન્મ્યા એ તમારું પુણ્ય હતું. પુણ્ય પ્રમાણે તમને જન્મ મળ્યો. ઝૂંપડીમાં થાય ને મહેલમાં પણ થાય, પુણ્યથી થાય. તમને લગ્ન જીવનમાં કયું પાત્ર મળશે તમારા પુણ્ય પર છે. દુનિયાના તમામ સંબંધો પુણ્ય પર અટક્યા છે. આ એકમાત્ર સંબંધ છે ગુરુ શિષ્યનો જે પાત્રતા પર અટકે છે, પુણ્ય પર નથી અટકતો. અને આવો જેની સાથે આપણો અનુબંધ ચાલ્યો આવતો હોય જન્મો જન્મનો, એવી વ્યક્તિ જ્યારે મળી જાય અને એવી વ્યક્તિ એને આપણા પર કૃપા કરી પણ દીધી અને ધારો કે આપણો સ્વીકાર પણ કરી દીધો અને એ સ્વીકારે આપણા જીવનમાં કોઈ ચમત્કાર કરી નાખ્યો. જો એક વસ્તુ ખાસ કહું, હું કાયમ કહેતો હોઉં છું, તમારામાંના ઘણાએ સાંભળેલી હશે, આજે ફરીવાર કહું છું કે અમી છાંટણા થવા ને અમી ઝરણા એ ચમત્કાર નથી. હાથમાંથી કંકુ, કેસર, હળદર કાંઈ પણ નીકળવું એ ચમત્કાર નથી. પણ ભાગ્યશાળી ચમત્કાર તો એક જ છે, મારા જીવનમાં ગુરુ જડી ગયા અને ગુરુએ મારો સ્વીકાર કર્યો. તો આવો ચમત્કાર જ્યારે જીવનમાં થાય ત્યારે જે ગીત નીકળે એ ગીત આપણે હવે સાંભળવાનું છે. ભંતે, આપણે ત્યાં ગુરુને બોલાવવાનો આ જ શબ્દ છે, ભંતે. બૌદ્ધ પરંપરામાં છે ભદંત અને આપણે ત્યાં છે ભંતે. બંનેનો અર્થ એક જ થાય છે, મારા સર્વસ્વ, મારા પૂજ્ય. તો ભંતે, તારી પ્રેમ કથા છે અનન્ય ખરી. તમે અત્યાર સુધી મારા પર જે પ્રેમ વરસાવ્યો છે ને એ અનન્ય છે, એની કોઈ હોડ ન થઈ શકે. કેવું છે? આહ્લાદક, મને અંદરથી તરબતર કરી નાખે છે. અને પ્રેમના સારથી ભરી, વાત્સલ્યનો સાર એની અંદર ગૂંથાઈ ગયો છે. દુનિયામાં કેવું બને કે માણસ કોઈ ઊંચે ચડે અને ઊંચે પહોંચે, એવું બને. ઉપર ચડવાનું ચાલુ કરીને ઉપર ઊંચે પહોંચે. પણ ભગવંત અહીંયા તો એવું થયું કે હું તો નીચે પડ્યો તમારા ચરણોમાં અને ઉપર ક્યાંનો ક્યાં ચડી ગયો. આ કેટલો મોટો ચમત્કાર! માણસ નીચે પડીને ઉપર પહોંચી ગયો. ચરણે હું જે ઢળ્યો, હું ચરણમાં ઢળ્યો અને ઉન્નતિ એ રડ્યો અને ઉન્નતિ પામી ગયો. ચમત્કૃતિ, ચમત્કાર આ કેવો બન્યો? હું તો એક ગાન જ કરું છું કે તું મહાન છે, કૃપા તારી મંડન મારું,
મંડનનો અર્થ થાય છે આપણું આભૂષણ, આપણો શણગાર. તો તારી કૃપા એ જ મારો શણગાર છે અને હું મારું સર્વસ્વ તને જ ધારું છું. તારા સિવાય મારું કોઈ સર્વસ્વ નથી. જીવન કેવું વીત્યું છે મારું? થોડી લાલચ નડી છે જીવનમાં, ક્યાંક ક્યાંક લાલચ નડી ગઈ છે અને થોડી ભૂલો પડી છે, થોડી ભૂલો પણ પડી જાય છે. એકદમ ભૂલો વગરનું જીવન એવું તો કોનું છે અહીંયા? કોઈનું નથી. પણ તું સ્વને જોડતી કરી છે. ગમે તેવી લાલચ આવી, ગમે તેવી ભૂલો પડી, પણ મને મારા આત્મા સાથે તે જોડી રાખ્યો છે. સ્વ સાથે જોડતી કરી એ તું બન્યો છે. પ્રભુને આપણે અંજન શલાકા કરીએ, એને અંજન સળી કહેવાય, બરાબર? પ્રભુને અંજન શલાકા થાય એટલે કેવળ જ્ઞાન પ્રગટે. ગુરુ આપણને અંજન શલાકા કરે ને આત્મજ્ઞાન પ્રગટે. ગુરુ પ્રભુને અંજન શલાકા કરે તો પ્રભુને કેવળ જ્ઞાન કહેવાય. ગુરુ આપણને અંજન સળી કરે, આપણને આત્મજ્ઞાન થાય. તો બોધની અંજન સળી છે, શ્રદ્ધા સુમન કળી છે. મારા દિલમાં એક શ્રદ્ધાની કળી તે ખીલવી છે અને હૈયામાં અજબ ઠંડક વળી છે તમને પામ્યા પછી. તમારી લાગણી તો મારા પર એવી વરસી કે એક સાથે 6 ઋતુ ખીલી ગઈ. ઋતુ તો બધી બાગીચામાં વારાફરતી આવતી હશે, મારા જીવનમાં 6 ઋતુ ફળી ગઈ છે. આ કેવો ચમત્કાર! ભગવંત, આપે મારા મોહનું મર્દન કરી દીધું છે. મર્દન એટલે નાશ કરી નાખ્યો છે. મારા મનનું માર્જન કર્યું છે. માર્જન એટલે ચોખ્ખું કરવું. મારા મનને ચોખ્ખું કર્યું છે અને મને મારા આત્માનું દર્શન કરાવ્યું છે. મારી અંદર સતનું સર્જન થયું. સત એટલે સારું, શ્રી એટલે લક્ષ્મી અને અર્જન એટલે મેળવવું. મને તે લક્ષ્મી પ્રાપ્ત કરાવી આપી છે અને મારું બધું જ દૈન્ય, દીન, આખા સંસારમાં હું દીન અને હીન હતો, બિચારો હતો. મારું બિચારાપણું તે કાઢી નાખ્યું છે, દૈન્યનું વિસર્જન કર્યું છે. તું તો કેવો છે ગુરુ? હાથ થામી ચાલ્યો. મને હંમેશા હાથ ઝાલીને તે પ્રેમ આપ્યો છે. મને ક્યાંય પડી જવા નથી દીધો. હંમેશા મને હાથ પકડીને ચલાવ્યો છે. તું જે કરુણાએ નાહ્યો, હું તો તારી કરુણાના સાગરમાં હંમેશા સ્નાન કર્યા કરું છું. ચમત્કૃતિ આ કેવી બની! હું જેને લાયક નહોતો એ વસ્તુ પણ મેં પામી લીધી. હવે મારી એક જ યાચના છે, મારી એ પ્રાર્થના સાંભળો કે તમારા ચરણોમાં જ મને રાખો. ક્યારેય મને તરછોડશોની, દૂર ન કરો. હું તમારા શરણમાં રહેવા માંગુ છું અને તમારા શરણમાં રહી અને દેવાધિદેવ પ્રભુ સુધી પહોંચવા માંગુ છું. મને એટલી જ ખબર છે કે જે દિવસે હું તમને આવી મળ્યો એ દિવસથી મારા જીવનમાં આનંદના દરિયા સિવાય કશું જ નથી. આપણે સાંભળ્યું, ગુરુ તત્વની વાત આવે ને અને મને કાયમ યાદ આવે લૈલા મજનૂની કથા. સાંભળ્યા છે આ નામો ક્યારે? લૈલા મજનુ. ભાગ્યશાળી મજનૂને લોકો પાગલ કે પાગલ. લૈલાના પ્રેમમાં તે પાગલ હતો જ, એ તો બરાબર છે કે થઈ ગયો, પણ લોકો એને પાગલ ખાસ એટલા માટે ગણતા હતા કેમ કે લૈલામાં એવી કોઈ વિશિષ્ટતા નહોતી. ન એવું કોઈ અત્યંત આકર્ષક રૂપ કહેવાય, ન એવી કોઈ વિશિષ્ટ એનામાં કોઈ પ્રતિભા, કોઈ સ્માર્ટનેસ, કે ન એવી કોઈ એની પાસે કળા. એને બોલવા ચાલવાનું બધું જ સામાન્ય, એક સામાન્ય સ્ત્રીમાં હોય એ પ્રમાણે લૈલાનું અસ્તિત્વ. એની પાછળ પાગલ થવા જેવું શું છે એ લોકોના દિમાગમાં ઉતરે નહીં. લોકો મજનૂને પાગલ એટલે કે પ્રેમમાં પડીને માણસ પાગલ તો થાય, એમાં કોઈ નવાઈ નથી. પણ નવાઈ એટલા માટે લાગે કે પ્રેમમાં પડવા માટે થઈને સામે એવું પાત્ર તો જોઈએ ને કે જેની પાછળ તમે પાગલ થઈ શકો. આ તો એવું કંઈ છે જ નહીં. અને આ પ્રશ્નનો જવાબ એ દુનિયાને ક્યારેય ન મળ્યો, ક્યારેય નહીં. પણ વાતો એટલી થઈ કે જે બાદશાહ હતો એ બાદશાહના કાને પહોંચી આ વાત અને બાદશાહને મજનુ પર દયા આવી ગઈ કે મારો પ્રજાજન એ આવી રીતે પાગલની જેમ ફરે, મને સમજાવો, બચાવી લો. અને બાદશાહે મજનુને દરબારમાં બોલાવ્યો. મજનુ દરબારમાં પહોંચ્યો બાદશાહને અને એ દિવસે બાદશાહે બધી જ ગોઠવણ કરી રાખી હતી, બધી જ. એ નગરની સર્વશ્રેષ્ઠ ગણાતી 7 સુંદરીઓને બોલાવી રાખી, જેનામાં રૂપ હતું, ગુણ હતા, કળાઓ હતી, બધી જ પ્રતિભાઓ.
મજનૂને બોલાવ્યો, દરબારમાં ઉભો રાખ્યો. મજનૂને પૂછ્યું તું કોને ચાહે? તો કે લૈલાને. બધાને ખબર છે હું લૈલાને ચાહું છું. બાદશાહે તાળી પાડી, પેલો પડદો સળવળ્યો ખૂણામાંથી, અને એક પછી એક 7 સુંદરી આવીને ઊભી રહી દરબારમાં. 7. બાદશાહે મજનૂને ઓફર આપી, જો દોસ્ત, તારા પ્રેમનો તો હું દીવાનો છું. આવો પ્રેમ કરનારા હોય છે કેટલા, પણ ભાઈ તને યોગ્ય પાત્ર જોઈએ પ્રેમ માટે. આ 7 ઊભી છે, ચાહે એને પસંદ કરી લે, એ તારી પત્ની બનશે. કોઈને પણ પસંદ કરી લે. મજનુએ ખાલી એક નજરે 7 તરફ ફેંકી અને ફટાક કરતો નિર્ણય આપી દીધો, આમાં મારી લૈલા ક્યાં? એક પણ નથી. મને નથી જોઈતી. આમાં મારી લૈલા ક્યાં? એક પણ નથી. પેલી 7 સુંદરી તો ત્યાંથી જતી રહી. બાદશાહે મજનૂને પૂછ્યું કે મજનુ, લૈલામાં એવું તે શું જોયું કે તું આટલો પાગલ બને, આવી 7ને ઠોકરાવે? શું જોયું તે? તો બાદશાહ, લૈલામાં શું છે ને એ જોવા માટે મજનૂની આંખ જોઈએ, તમારી આંખ નહીં ચાલે. બાદશાહમાં લૈલામાં શું છે જોવા માટે મજનૂની આંખ જોઈએ. ભાગ્યશાળી, આ શાસ્ત્ર આપણને આટલું જ શીખવાડે છે. તમારા ગુરુ કેમ છે એનો જવાબ દુનિયા ન આપી શકે, ક્યારેય ન આપી શકે. બની શકે કે તમારા ગુરુની પ્રતિભા એ દુનિયાને ન પણ સમજાય. બની શકે કે તમારા ગુરુમાં કોઈ વિશિષ્ટતા છે એવું દુનિયાને ન લાગે અથવા ન પણ હોય. જરૂરી નથી. એક વસ્તુ કાયમ માટે સમજો છો કે લૈલાને જોવા માટે મજનૂની આંખ જોઈએ, ગુરુને ઓળખવા માટે ભક્તનું હૃદય જોઈએ. એના સિવાય નથી થતું. મજનૂની આંખ હોય તો લૈલાને પામી શકાય, ભક્તનું હૃદય હોય તો ગુરુને પામી શકાય. એક જગ્યાએ જોઈએ છે પ્રેમ, એક જગ્યાએ જોઈએ છે સમર્પણ. દુનિયાના બંને તત્વો એવા છે જેમાં ગણતરી નથી હોતી. ગણતરી નથી. તમે ડાયરી કાઢી અને લખવાનું શરૂ કરો કે તમારા ગુરુમાં કેટલા પ્લસ પોઈન્ટ છે. તમે ઘણા બધા લખી શકશો. હવે શરૂ કરો કે તમારા ગુરુમાં માઇનસ પોઈન્ટ કેટલા છે. તમે ઘણા બધા લખી શકશો. એવું બનવાનું છે. જો આ ગણતરી આવી તો સમજો એક ક્ષણે જ એ સંબંધને તમે બીજું કોઈ પણ નામ આપો, ગુરુ શિષ્ય સંબંધનું નામ ન દો. કારણ કે સંસારના સંબંધોની નીવ છે પ્રેમ, અને આ પવિત્ર સંબંધની નીવ પાયો છે સમર્પણ. અને બંને જગ્યાએ ગણતરી નથી થતી. ગુરુ આગળ ક્યારે પણ વાણિયા થઈને ન જવાય, કેમ કે વાણીઓ હંમેશા ગણતરી કરે. સ્વામી સચ્ચિદાનંદે લખ્યું છે કે દુનિયાભરની પ્રેમ કથાઓ વાંચી લો, તમને વાણિયાની પ્રેમ કથા નહીં જડે. કે વાણીઓ પ્રેમ કરવા જાય ને તો લેખા જોખા મૂકે કે સામેવાળી સ્ત્રીમાં કેટલા પ્લસ પોઈન્ટ ને કેટલા માઇનસ, તો પ્રેમ ન કરી શકે. અને વાણિયાની તમને સમર્પણ કથા ન જડે, કેમ કે એના વગર ગણતરી છે ત્યાં સમર્પણ પણ ન. કેટલાક સંબંધો એવા હોય છે જ્યાં તમારે દિમાગને એક બાજુ મૂકી દેવાનું હોય છે અને દિલથી કામ પાડવાનું હોય છે. જ્યાં દિમાગ વચ્ચે આવે છે ત્યાં ચાલુ થાય છે તર્ક, ત્યાં શરૂ થાય છે તુલના, ત્યાં શરૂ થાય છે બધા જ લેખાને જોખા. ત્રાજવું લઈને જઈએ ને તો માલ મળે, ગુરુ ન મળે. આપણે ત્રાજવું પકડીને જોખીએ તો માલ મળી શકે તમને, ગુરુ ન મળે. ગુરુ આગળ કોઈ દિવસ ત્રાજવું લઈને ન જવાય. હમણાં મળે તો એક ભાઈ મને કે મારા સાહેબ આગળ ગયો અને એવો ચમત્કાર થયો તો મેં એમને ત્યાંને ત્યાં જ ગુરુ માની લીધા. મેં કીધું કે ચમત્કાર થયો માટે ગુરુ માન્યા, આ તો શરતી સમર્પણ થયું. માનો કે ચમત્કાર ન થયો હોત તો તેને ગુરુ નહીં માન્યા હોત, તો આનો તો કઈ મતલબ જ નથી. આ તો શરત થઈ. પ્રેમ અને સમર્પણ બંને બિનશરતી હોય, એમાં શરત ન હોય કોઈ પણ દિવસ. આ શાસને આપણને 2 શબ્દ આપ્યા, સમર્પિત અને શરણાગત. બંનેમાં ફરક છે. જે વ્યક્તિ સમર્પિત હોય છે એ વ્યક્તિ દુનિયાના કણે કણમાં
ગુરુને શોધવાનો પ્રયત્ન કરે છે. એ જ્યાં પણ જાય છે ત્યાં ગુરુને શોધશે. એ જ્યાં પણ જશે એની ગુરુની ખોજ ચાલુ રહેશે. તો સમર્પિત વ્યક્તિ આ સૃષ્ટિના કણે કણમાં ગુરુને શોધે છે. પણ જે શરણાગત હોય છે એ તો જ્યાં પણ જાય છે ત્યાં ગુરુનો અનુભવ કરે છે. એકને જો શોધ છે, શરણાગતને તો અસ્તિત્વ એટલું સાંપડી ગયું છે એ અનુભવ કરી લે છે. હમણાં જ એક સૂફી કથા વાંચી હતી. વડનું ઝાડ હોય એને હિન્દીમાં બરગદ કહેવાય, બરગદ કા પેડ. ઉર્દુમાં પણ એ જ કહેવાય છે. એક શિષ્ય એ ગુરુની શોધમાં નીકળ્યો કે મારે કોઈ ગુરુ શોધી લેવા છે જે મારા માટે અત્યંત યોગ્ય હોય, મને માર્ગદર્શન આપે, સાધનામાં આગળ લઈ જાય. મારે ગુરુને શોધી લેવા છે. અને ફરતા ફરતા એક સાધક આત્મા ચડી ગયા. એને સાધકને જઈને પૂછી જ લીધું સીધું, મારે ગુરુને શોધવા છે, મને મારા ગુરુ ક્યાં મળશે, મને કહી દો. સાધક હતા, ભૂત ભવિષ્ય બધું જ જોઈ શકતા હતા. એને શિષ્યને જવાબ આપ્યો कि बरगद के पेड़ के नीचे तेरा गुरु तुझे मिल जाएगा. वडना झाड़नी नीचे तारा गुरु तने जड़ी जશે. તું મળે તારા ગુરુને અને એ તારા ગુરુ થવાને લાયક છે, એની ઓળખાણ એ હશે કે તું એની પાસે જઈશ ત્યારે વડના ઝાડ નીચે બેઠા હશે. જા શોધી કાઢ. આ તો બહુ મોટી નિશાની થઈ ગઈ ને. હું મળું એમને અને ત્યારે વડના ઝાડ નીચે બેઠા હોય, બહુ મોટી નિશાની થઈ ગઈ. પેલો નીકળી પડ્યો, ફર્યો આખા દેશમાં. કેટલી વ્યક્તિઓ વિશે સાંભળ્યું હતું કે ગુરુ થવાને લાયક છે, આવું જ્ઞાન છે, આવી પ્રતિભા છે, આવી સાધના છે, આવું છે, તેવું છે. બધે જ જાય, બધે જ જાય. અરે ક્યાંક જડી જાય વડનું ઝાડ, તેની જે ગુરુ ન હોય અને જેનું નામ સાંભળ્યું હોય એ પાસે જાય ત્યારે વડના ઝાડની નીચે ન બેઠા હોય. હવે આ કરવું શું? એને સાધક આત્માએ કહેલું કે તને તારા ગુરુ એ વડના ઝાડની નીચે ચડશે. ફર્યો 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 12 વર્ષ ફર્યો, 12 વર્ષ. એને વડનું ઝાડ ન ચડ્યું. વડનું ઝાડ ચડ્યું તેની નીચે ગુરુ ન ચડ્યો. કરવું શું? એને થયું કે ચાલ એકવાર ફરી જોલા સાધકને પકડું અને એને પૂછું કે તારો જોશ ખોટો પડ્યો, હવે મને કે બરાબર નિશાની આપ. એ ગયો પાછો ઓલા સાધક પાસે. 12 વર્ષ ફરીને એ પેલા સાધક આત્મા પાસે પાછો પહોંચ્યો અને ત્યાં જઈને જુએ છે કે સાધક આત્મા જ્યાં બેઠા હતા ત્યાં જ બેઠા છે 12 વર્ષથી. જ્યાં એને પૂછવા માટે પહોંચ્યો તો ત્યાં જ બેઠા છે ને એ સાધક આત્માના માથે જ વડનું ઝાડ છે જે 12 વર્ષથી ત્યાં બેઠા છે. એને સાધકને કીધું કે વડના ઝાડ નીચે તો તમે ખુદ જ બેઠા છો, તો તમે જ મારા ગુરુ છો ને. તો કે ભાઈ 12 વર્ષથી તારી રાહ જોઈને એટલે તો બેઠો છું કે તું ઓળખી શકે. તારી રાહ જોઈને એટલો તો બેઠો 12 વર્ષથી. શિષ્યને ઓળખાણ થાય એ માટે ગુરુ 12 વર્ષનું તપ તપે. તમે પેલી પુરાણોની કથા તો વાંચી હશે કે કન્યાને સારો પતિ મળે એ માટે કન્યાએ 12 વર્ષનું તપ તપ્યું. અહીં તો શિષ્યને યોગ્ય ગુરુ મળે એ માટે ગુરુ પોતે 12 વર્ષનું તપ તપે છે. 12 વર્ષ એક જગ્યાએ બેસે છે. તો કે ગુરુ પહેલેથી કીધું કેમ નહીં? આ માંગણી તો કરવી હતી કે મારા માથે કયું ઝાડ છે જોઈ લે. આવી નિશાની શું આપે કે વડના ઝાડ નીચે મળી જશે તને તારા ગુરુ? તો કે બેટા તારી આંખો ખુલે એની રાહ જોતો હતો. છતી આંખે ગુરુ દેખાઈ તો જાય છે, પણ ગુરુને ઓળખવા માટે પાત્રતાની આંખ ખોલવી પડે છે. ગુરુ દેખાઈ તો જશે પણ ગુરુને ઓળખવા માટે પાત્રતાની આંખ ખોલવી પડશે. 12 વર્ષે તને વડનું ઝાડ દેખાય, મારી ધીરજ હતી. 12 ના 24 થયા તું અહીંયા જ બેસે, પણ તું અહીંયા આવે એની રાહ જો. ભાગ્યશાળી આ ગુરુની કૃપા છે. તમને કદાચ આવી કોઈ નિશાની જડી જાય, વડનું ઝાડ ને એની નીચે ગુરુ, શોધવા નીકળો. પણ જ્યારે મળે ને તમને તમારા જોઈતા ગુરુ, ત્યારે એની આગળ જે ગીત ગાઈ શકાય, હવે આપણે સાથે મળીને ગાવું છે. સિદ્ધર્ષિ ગણી એમના જીવનની એ વિચિત્રતા રહી
કે પોતે બહુ જ ઝોલા ખાધા કે જૈન ધર્મમાં રહો કે બૌદ્ધ ધર્મનો બની જાઓ, જૈનમાં કે બૌદ્ધમાં એમ કહેવાય છે કે પોતાના જીવનમાં એ 21 વખત ડિસ્ટર્બ થયા છે કે અહીંયા. અને એમના ગુરુએ એમની આગળ એક જ શરત કરી છે કે તારે બૌદ્ધ ધર્મના ઉપાસક બનવું હોય તો મારી બિલકુલ મનાઈ નથી. શરત એટલી કે મારો આપેલો ઓઘો કોઈની સાથે પાછો ન મોકલાવતો પોતે આવીને આપી જશે, બસ આટલી મારી શરત. ઓઘો મેં તને મારા હાથોહાથ આપ્યો છે, તને જો ઓઘાને મૂકવાનું મન થાય તો તારે પોતે આવીને મને કહેવાનું ને પછી આ ઓઘો છોડવાનો. અને સિદ્ધર્ષિએ મન બનાવી લીધું છે કે મારે ઓઘો મૂકી દેવું છે, બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લેવું છે. મન બનાવી લીધું 21મા વખતે. અને ગુરુને ચારિત્ર પાછું સમર્પિત કરવા આવ્યા. વચનની કિંમત છે, જબાનની કિંમત હોય ને, આવ્યા. આપણે તો ઘણી વખત એવું કરીએ, બાધા એક મારા સાહેબ પાસે લઈએ, બાધા તૂટી જાય એની આલોચના બીજા પાસે લેવા જઈએ, કારણ કે ડર લાગે જેની પાસે બાધા લીધી તેને કહેવા જઈશું તો પાછી બે સંભળાવશે કે કેવા મોટી ઉપાડે તો બાધા લેવા આવ્યો. એટલે આપણે બરાબર ખબર હોય બાધા કોની પાસે લેવાય, આલોચના કોની પાસે લેવાય, પાક્કી ખબર હોય. તમને લોકોને બરાબર ખબર હોય છે કે કયો પ્રશ્ન કોને પૂછાય, બહુ જાણકાર છો તમે. અહીં એવું નથી, જ્યાં દીક્ષા લીધી ત્યાં જ પાછું સમર્પિત કરવા આવ્યા, આવીને ઉભા રહ્યા. અને એ જ વખતે ગુરુ ભગવંતને ચૈત્ય પરિપાટીએ જવાનું થયું. 2-2.5 કલાક નીકળી જવાના હતા. ગુરુએ કીધું કે આવ્યો ભાઈ? હા સાહેબ. શેના માટે? સાહેબ પાછું આપવા આવ્યો છું. ભલે, આટલી શાંતિથી ભલે, કોઈ સમજાવટ નહીં, કોઈ ચોખવટ નહીં, કશું જ નહીં. મારે સંઘ સાથે ચૈત્ય પરિપાટીએ જવાનું છે, પાછો આવું ત્યાં સુધી બેસું. ગુરુ ગયા ચૈત્ય પરિપાટીએ. જોગાનું જોગ જ ગણો, ગુરુના આસને પૂજ્યપાદ હરિભદ્ર સુરી મહારાજે રચેલો લલિત વિસ્તરા ગ્રંથ પડ્યો, જેમાં નમોત્થુનમ સૂત્રનું વિવેચન આવે. લલિત વિસ્તરા એનું વિવેચન આવે. એમાં પ્રભુનો માર્ગ શું છે, પ્રભુ કેવા છે, પ્રભુના એક એક ગુણ કેવા, એનું અદ્ભુત વર્ણન. અને પ્રભુથી જે જીવો દૂર ગયા છે એમની સ્થિતિ કઈ છે એનું યથાવત ચિતાર. ગુરુ ચૈત્ય પરિપાટીએ ગયા અને શિષ્યની ગ્રંથ પરિપાટી શરૂ થઈ, ગ્રંથ વાંચવાનું શરૂ થયું. લલિત વિસ્તરાનું પાનું ફરતું ગયું. સિદ્ધર્ષિએ વાંચતા ગયા અને વાંચતા વાંચતા એક ક્ષણ એવી આવી કે ભ્રાંતિનો પહાડ ભેદાઈ ગયો. આંખના પડળ તૂટી ગયા, આંસુની ધાર ચાલી. સમજાયું કોને છોડવા નીકળ્યો તું, કોને છોડવા? આ વીરને, આ મહાવીરને છોડવા હું આવ્યો હતો? અરે ભાઈ, કેવી ગલત માન્યતાઓમાં ફસાઈ ગયો, કેવી ખોટી સમજણનો હું ભોગ બન્યો, કેવો પવિત્ર અને તાર્કિક આ માર્ગ છે અને હું ક્યાં રહી ગયો. એને એ સિદ્ધર્ષિ ગણીએ પછી આખી જિંદગી એક જ રટણ કર્યું છે કે જીવતી વ્યક્તિ ગુરુ હોય એ બહુ સાચી વાત છે કે જીવતી વ્યક્તિ આપણી ગુરુ હોય છે, પણ જીવતી વ્યક્તિ જ ગુરુ હોય એ જરૂરી નથી. આજથી 3 પેઢી 4 પેઢી પહેલા થઈ ગયેલા, 150-200 વર્ષ પહેલા થઈ ગયેલા એક ગુરુ, એને ખબર હતી કે આજથી આટલા વર્ષો પછી એક પામરમાં પામર જીવ જન્મવાનો છે અને એને બોધ આપવા માટે એ ગુરુએ આટલે વહેલેથી આ ગ્રંથ લખીને રાખ્યો હતો. મને સુધારવા માટે મત્કૃતે નિર્મિતા એન લલિત વિસ્તરા. મારા માટે જે ગુરુએ લલિત વિસ્તરા રચી છે એ હરિભદ્ર શ્રીમાને નમસ્કાર હજુ. આ અનુભવ છે. તમે માથું નમાવો
અને માથે વાલસોયો હાથ ભરે, તમે ઢળી પડો અને તમને ખોળાનો અનુભવ થાય, તો સમજવું તમે ગુરુ તત્વને પામી શક્યા છો. જરૂરી નથી કે જીવતી વ્યક્તિ જ ગુરુ હોય, જરૂરી નથી. હા, મેં કીધું એમ ઉપાસ્ય તરીકે તમારી પાસે કોઈ જીવતા ગુરુ હોવા જોઈએ, પણ પ્રેરણા ઝીલવાની, ગુરુ તરીકે એક આદર્શ સ્થાપવાનું, એ જરૂરી નથી કે જીવતી વ્યક્તિ જ હોય. આવી કોઈ પણ વ્યક્તિ કે જેનું વચન તમારા માટે દીવાદાંડી બની જાય છે, જેની આજ્ઞા તમારા માટે માર્ગ પ્રકાશક બની જાય છે, એવી વ્યક્તિને તમે ગુરુ ધારી શકો છો, એને ગુરુ તરીકે અપનાવી શકો છો. પ્રભુએ આખી જિંદગી આ તો કીધું ગૌતમને કે ભાઈ ગુરુને નહીં, ગુરુના વચનને વળગ. તો ગુરુને વળગવા બેઠો છે, ગુરુને નથી વળગવાનું. ગુરુ તો એક વ્યક્તિ છે, ગઈકાલે નહોતી, આજે છે, આવતીકાલે નહીં હોય. મહાવીર સ્વામીનું આયુષ્ય કેટલું? 72 વર્ષ. મહાવીર સ્વામીના વચનનું આયુષ્ય કેટલું? 21,000 વર્ષ. અત્યારે તમારું કલ્યાણ મહાવીર સ્વામી કરે છે કે મહાવીર સ્વામીના વચન કરે છે? વચન કરે છે. ઉપકાર કોનો? વ્યક્તિનો કે વિચારનો? વિચાર. ઉપકાર કોનો? વ્યક્તિનો કે વાણીનો? વાણી. આ શાસન તમને સમજાવે છે કે તમારા ગુરુને નથી વળગવાનું, ગુરુના વચનને વળગવાનું છે. ગુરુ તો હોય કે ન હોય, એના વચન તમારી સાથે, તમારા માથે રહેવાનું છે. આજે સિદ્ધાંત આપ્યો ને પ્રભુએ, અપ્પ દીવો ભવ, તું જ તારો દીવો થા. કારણ કે કોઈ વ્યક્તિ તમને હાથ પકડીને ચલાવે તો કેટલું બનવાનું. ગુરુ કોઈ પણ દિવસ તમને આશ્રિત નહીં બનાવે, ખાસ યાદ રાખજો, આશ્રિત નહીં બનાવે. તમે તમારા બાળકને ચાલતા શીખવાડ્યું છે? પૂછવું છે, જે મોટા બહેનો બેઠા છે અહીંયા, તમે તમારા બાળકને ચાલતા શીખવાડ્યું છે? કેવી રીતે શીખવાડ્યું મને સહેજ કહેશો? તમે શીખવાડ્યું છે? તમે તો હમણાં જ એમાંથી જ પસાર. કેવી રીતે શીખવાડ્યું છે? એને તમે ઊભું કરશો અને હાથ છોડી દેશો. તમે એની આસપાસ જ હશો, જેથી એને એ પડે નહીં, બહુ વાગે નહીં, એટલે આસપાસ જ હશો, પણ તમે એને છોડી દેશો. કેમ? તમે એને છોડો નહીં, આખી જિંદગી તમને વળગીને રહે કે ન રહે, તમને આશ્રિત રહે કે ન રહે, પણ તમને એવું ગમે છે? તમારું બાળક જાતે ચાલતા ના શીખે અને તમને વળગીને જ ચાલે, તમને વળગીને જ રહે, એવું તમને ગમે છે? નહીં. કેમ કે તમે તમારા બાળકને બિચારું બનાવવા નથી માંગતા, એને સક્ષમ બનાવવા માંગો છો, એને સમર્થ બનાવવા માંગો છો, એને સ્વાવલંબી બનાવવા માંગો છો. બાળકને આશ્રિત બનાવવા નથી માંગતા. ગુરુ શિષ્યને પરાધીન નહીં બનાવે. ગુરુ શિષ્યને એમ ન કે તું મારું માનીશ તો જ તારું કલ્યાણ, અહીંથી દૂર ગયો તો અકલ્યાણ, એવું ન કે ગુરુ કોઈ દિવસ. ગુરુ તમને આશ્રિત ન બનાવે કે ભાઈ મારા પગ પકડીને બેસી રહે તો જ તારો મોક્ષ ન મળે. ગુરુ તો એટલું જ કહેશે કે તારા સાચા ગુરુ તો તારી અંદર બેઠા છે. ગુરુનું કામ માત્ર આટલું હોય છે કે તમારી અંદર, તમારો અંતરાત્મા જે સાચો ગુરુ છે એની ઓળખાણ તમને કરાવી શકે, એનો અવાજ સાંભળવાનું તમને શીખવાડી શકે. ગુરુનું કામ માત્ર આટલું છે કે તમને તમારા અંદરના ગુરુ સુધી પહોંચાડી શકે. જીવનમાં મળતી દરેક વ્યક્તિ, જો આપણે શીખવા માંગીએ ને, દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક ગુરુ તત્વ હોય છે. આજે યાદ કરજો, તમને જિંદગીમાં પહેલી વાર જેમને નમો અરિહંતાણમ બોલાવ્યું, આજે યાદ કરજો પાઠશાલાના એ ગુરુને કે જેને તમને લોગસ્થ શીખવાડ્યો. આજે યાદ કરજો એવા સંઘના કોઈ વડીલ બહેનને કે તમે સાથીઓ ઊંધો છત્તો કરતા હતા તો આંગળી પકડીને પહેલી વાર સાથીઓ ઘૂંટાવ્યો હતો. આજે યાદ કરજો એ સંઘના વડીલને કે પૂજા કરવાનું મમ્મીએ ગમેલું શીખવાડ્યું ને આ આંગળીથી પૂજા કરવા જતા રહેતા હતા તો આંગળી બદલીને આપણને સાચી આંગળીથી પૂજા કરાવી. ભાગ્યશાળી. યાદ કરવા બેસશો ને, તમારી આ નોટ ઓછી પડે ને એટલા ગુરુનો તમારા પર ઉપકાર છે. જીવનમાં મળનારી દરેક વ્યક્તિએ કશુંક ને કશુંક તમને શીખવાડ્યું છે, અને દરેક વ્યક્તિમાં ગુરુ તત્વનો અનુભવ કરવો એ તમારી કૃતજ્ઞતા છે. ગુરુ તરીકે વ્યક્તિને શોધવી બહુ સહેલી છે. બરાબર સાંભળજો,
ગુરુ તરીકે કોઈ વ્યક્તિને શોધી કાઢવી બહુ સહેલી છે, પણ વ્યક્તિમાં રહેલા ગુરુ તત્વને ઓળખી લેવું બહુ અઘરું છે. તમને ગુરુ તરીકે વ્યક્તિ તો જડી જશે, પણ વ્યક્તિમાં રહેલું જે ગુરુ તત્વ છે એને ઓળખવું એ બહુ અઘરું છે. અને તમે એમને ગુરુ તરીકે ધારો, તેમને જઈને શું કહેશો? કઈ વિચારી રાખ્યું છે? માનો કે કોઈ વ્યક્તિ મળી અને તમે એને ગુરુ તરીકે ધારી લીધું, બરાબર છે, તમે જઈને કહેશો શું? કંઈક તો મનમાં હોવું જોઈએ ને. પૂછશો આપ મારા ગુરુ બનશો? બહુ સરસ, એકદમ સરસ. ભાગ્યશાળી. સંસ્કૃત સાહિત્યમાં એક સાધકની કથા આવે છે. બહુ ભટક્યો, ઘરેથી માને કહીને નીકળ્યો હતો. તમે જાણો છો નેમિસુરી દાદા અને આપણા શાસનના કેટલાય ગુરુ ભગવંતો, એમના જે ગુરુ હતા બુટ્ટેરાયજી મહારાજ, બુટ્ટેરાયજી, બરાબર, બુદ્ધિ વિજયજી બુટ્ટેરાયજી, અત્યારે આપણા શાસનમાં જેટલા સાધુઓ છે એમાં 70% કરતા વધારે સાધુઓ એમની શિષ્ય પરંપરા છે. બુટ્ટેરાયજી મહારાજ પોતે શીખ, તલસિંઘ એમનું નામ, પોતે શીખ હતા અને તલસિંઘ એમનું નામ હતું. 16 વર્ષની ઉંમર, પિતાજી તો કાળ કરી ગયા છે. કોઈક એમના પિતાજી છે એ પોતે કોઈક રાજાના સૈનિક હતા, સુભટ હતા, સૈન્ય ટુકડીના સરદાર, અને સામસામે લડાઈમાં ગોળી ખાઈને મરી ગયા હતા. અને આ દીકરો પોતે શીખ. એમને માતાને કીધું કે મારે સાધુ થવું છે. તો માએ કીધું જો સાધુ થવું હોય તો મારી કોઈ ના નથી, પણ પહેલા ગુરુને શોધી કાઢ, અને ગુરુને શોધ્યા પછી કેવા ગુરુને શોધ્યા મને કહેવા આવ, પછી તને હાકે નાખો. હું સીધી હા પણ નહીં પાડું, ના બી નહીં પાડું. અને એ બુટ્ટેરાયજી મહારાજ સમગ્ર ભારતમાં ગુરુને શોધવા માટે વર્ષો સુધી ફર્યા, વર્ષો સુધી. એમ કહેવાય છે કે દક્ષિણ ભારતની હદ બી પકડી અને હિમાલય પર બી ગયા. કોઈ ધર્મ બાકી ન રાખ્યો, કોઈ સંપ્રદાય બાકી ન રાખ્યો, કોઈ સાધના પદ્ધતિ બાકી ન રાખી. અને છેલ્લે જઈને એમનું મન જૈન ધર્મમાં ઠર્યું. માતા પાસે રજા લેવા ગયા. માતાએ પૂછ્યું કેવા ગુરુને શોધ્યા છે? ચાલ મને કે કેવા ગુરુને શોધ્યા? વર્ષો પછી દીકરો ઘરે આવ્યો. બુટ્ટેરાયજી એક જ જવાબ આપ્યો તલસિંઘે કે એવા ગુરુને શોધ્યા છે મેં માં, કે જેને સંસાર છોડ્યા પછી ત્યાં જઈને નવો સંસાર ઊભો નથી કર્યો. એક વાક્યમાં કહી દીધું કે જે ગુરુએ સંસાર છોડ્યા પછી સંન્યાસ લઈને નવો સંસાર ઊભો નથી કર્યો, એવા ગુરુને મેં શોધ્યા છે. માતાએ કીધું કે જા તને રજા છે, રાત દીક્ષા લે. અને આવી રીતે બુટ્ટેરાયજીની દીક્ષા છે. ભાગ્યશાળી. કદાચ આપણે પણ આવી રીતે વર્ષો સુધી ફરીએ અને ગુરુ જડી જાય તો શું કહેવાનું? સંસ્કૃતમાં આવું બન્યું છે, એક કથામાં આવે છે. બહુ ફર્યો શિષ્ય, ઘરેથી નીકળ્યો, બસ એક જ શોધ કે ગુરુને શોધી લેવા છે. ફરતા 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 મળી પણ ગયા ગુરુને, મળી ગયા અને જઈને બેસી ગયો. અને ગુરુએ આંખો ખોલી અને સીધું જ પૂછ્યું, બોલ શું છે, કેમ આવ્યો છે, શું છે? અને હવે ભયની ફાટી ગઈ, કેમ કે આટલા વર્ષોમાં ક્યારે એ જ નહોતું વિચાર્યું કે ગુરુ મળશે તો કહીશ શું એને. બસ ખાલી ગુરુને શોધવા એટલું જ વિચાર્યું હતું. પણ ગુરુ મળ્યા પછી શું કહેવું, કેવી રીતે શરૂઆત કરવી, એ તો કઈ વિચારવું નથી. ગેંગે ફેફે થઈ જવાય એમ. અચાનક આપણને કોઈ કે બોલ તારે શું કહેવું છે, તો શું કહેવું? અચાનક જ આમ તમે સમજો ને, એમના કોઈ દેવ આવીને અહીંયા ઊભો રહી જાય, બોલો તમે આટલી સરસ આરાધના કરો છો, તમને વરદાન શું માંગવું છે, તમને કે તમે આમ વિચારવા પડી જાવ હક્કા બક્કા કે શું માંગવું, એમ શું કેવું? તો લઈ જાય. ઘણા લોકો કે મને સિમંદર સ્વામી પાસે કેમ નથી લઈ જતા? તારે ચલો ને, અત્યારે મૂક્યા, શું વાત કરશો એની જોડે? નક્કી છે, કઈ વિચાર્યું છે? શું વાત કરશે? તમને અત્યારે જ આમ સિમંદર સ્વામી પાસે ઉભા રાખ્યા, આ તમે ઉભા રહી ગયા, સિમંદર સ્વામી તમારી સામે, બોલ શું કેવું છે, તમે શું કહેશો? કઈ વિચાર્યું છે? નહીં. ભલે બધું વિચારી રાખો. ઠીક, મળી જાય તો આપણે શું કહીશું? તે ગુરુ પાસે ઓલો ઉભો રહી ગયો, હવે શું કહેવાનું?
અને એ ક્ષણે એની જે સાચા હૃદયની ભાવના, એમાંથી જે શબ્દો સરી પડે, એ શબ્દો છે ને કુલ 3 લીટી છે, 3 લીટી. બોલવામાં 1 મિનિટ પણ નહીં થાય, થોડી સેકન્ડ. લખવામાં 2 થી 2.5 મિનિટ. એ શબ્દોનો અર્થ સમજવામાં વર્ષો નીકળે, અને એ શબ્દોને જીવનમાં ઉતારવામાં ભવ નીકળી જાય, આખા ભવોના ભવ નીકળી જાય. એને ગુરુને સીધું જ કહી દીધું જે મોઢામાંથી નીકળ્યું તે 3 જ લીટી. શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ. કુલ 4 અક્ષરના 3 વાક્ય. શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ. 11 અક્ષર થાય કુલ મળીને. ગુરુ, પહેલા મારી ઓળખાણ આપી દઉં તમને. શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું, બસ મારે આટલું કેવું છે મારી ઓળખાણમાં. ભક્તિ યોગાચાર્ય યશોવિજય સુરી મહારાજ, એમને એક બહુ સરસ કથા કહી, એટલે એમના દ્વારા કથા રચાઈ. એમની ધ્યાન શિબિર થાય, એમાં તમારા જેવા કોઈ એક બેન ગયા હતા અને ભગવંતને વંદન કરવા ગયા. એટલે યશોવિજય સુરી મહારાજ એમને પૂછ્યું બેનને કે બેન, તમારી ઓળખાણ, શું ભણેલા છો, બીજો કોઈ તમારો પરિચય તમે સહેજ લખીને આપો ને તો મને ખ્યાલ રહે. ઓલા બેન એમને પોતાની આખી ઓળખાણ લખી, પોતે શું શું ભણેલા છે, આત્મસાધના કેટલી કરી છે, અત્યાર સુધીમાં કેટલી પ્રગતિ થઈ છે, વગેરે વગેરે એમને થોડું લખીને આપ્યું. અને બીજે દિવસે એ લઈને ગયા અને યશોસ્માને આપ્યું. યશોસ્માને બહુ શાંતિથી કાગળ લઈ લીધું. થોડા કાગળ લીધું એમ ન કહેવાય, આપણે કદાચ આપણો પરિચય આપે તો મૂળ હોય, પછી સપ્લિમેન્ટરી પણ જોઈએ. એમ આપણા પરિચયમાં આપણે કદાચ કહીએ તો થોડું સપ્લિમેન્ટરી સાથેનું લખાણ હતું, તો લઈ લીધું ભક્તિ યોગાચાર્ય ભગવાન. પછી એ દિવસ એમને વાંચનામાં હતું કે જ્યારે ગુરુ તમને પૂછે ને કે તમારો પરિચય, તમે સાધના માર્ગમાં કેટલું આગળ વધ્યા છો, શું છે શું નહીં, એ ક્ષણે એકદમ સતર્ક થઈ જાવ કે આપણી પરીક્ષા ચાલુ થઈ. ગુરુ એ સમજવા માંગે છે કે તમને તમારી ઓળખાણ કેટલી છે એમ નહીં, તમે તમારા વિશે કેટલું બોલવા માંગો છો. તમારો અહંભાવ તમને કેટલું બોલવા પ્રેરિત કરે છે. ગુરુ તમને એટલું જ પૂછે છે કે તમે કોણ. તમારે લખીને એટલું જ આપવાનું હોય કે હું તમારો શિષ્ય. આનાથી વધારે ઓળખાણની ગુરુ આગળ જરૂર કઈ છે? કોઈ છે નથી. અહીંયા પેલી વ્યક્તિએ પોતાની ઓળખાણ એક જ આપી, શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું. તો કે ભાઈ, મારી આગળ શું કામ? મારી આગળ આવવાનું પ્રયોજન એક જ વાક્ય, ત્વામ પ્રપન્નમ, તમને શરણાગત થયો છું. નહીં, શાધી મામ ત્વામ પ્રપન્નમ, તમને શરણાગત થયો છું, બસ. અને મારી પાસે તારી અપેક્ષા, તો કે શાધી મામ, મારા પર અનુશાસન કરો, બસ મારી એટલી અપેક્ષા. મારી લાયકાત એટલી જ છે કે તમારા સુધી પહોંચી શક્યો છું. આનાથી મોટી લાયકાત કઈ મારી? તમારે તમને ઓળખી પાડવા અને તમારા સુધી પહોંચી જવું, એનાથી મોટી લાયકાત કઈ? વિમલેશભાઈ, સૂર્યનો પ્રકાશ પામવા માટે કેટલી લાયકાત જોઈએ? કેટલી લાયકાત જોઈએ સૂર્યનો પ્રકાશ પામવા? એક જ લાયકાત, સૂર્યને સૂર્ય તરીકે ઓળખી લઈએ અને સૂર્ય ઉગ્યો છે સમજીને બારીના પડદા ખસેડી દઈએ એટલે સૂર્યનો પ્રકાશ આપણે ત્યાં. એ જ રીતે ગુરુને પામવા માટે કેટલી લાયકાત જોઈએ? ગુરુ સુધી પહોંચી જવું, પછી આગળનું બધું તો એ સંભાળી લેશે, આપણે શું ચિંતા છે? પછી આગળનું તો એ સંભાળી લેશે. અને આવી લાયકાત જ્યારે જાગે અને એને ગુરુ મળી પણ જાય, એ ગુરુ આપણા જીવનમાં જે ફરક પાડે, આપણા જીવનને જે છલકાવી દે, જે આપણી તમામ રિક્તતા, તમામ રંકતા એને ખાલી કરી નાખે, આપણને અંદર આમ તૃપ્ત અને સભર બનાવી દે, એવો જેવો અહેસાસ થાય ને, એ અહેસાસનું ગીત બરાબર સામેના પાને છે. 165. ગુરુની વાત નીકળે, નકરી અનુગ્રહની કથાઓ. સાચું કહેજો, આવો અનુભવ કોને નથી થયો આ વીતેલા વર્ષોમાં, આ વીતેલા ભવમાં?
આ દુનિયામાં જ્યાં પણ જઈએ ને ક્યાંક સળગવાનું છે અને ક્યાંક સ્વાર્થનો પ્રેમ છે. અહીંયા વ્યક્તિ તમને પ્રેમ આપે છે તો પણ મનમાં એમ હોય છે કે ક્યારેક આનો બદલો મળશે. અમારા ઉપાશ્રયની જ વાત કરું, 10 મિનિટ એક ભાગ્યશાળીને આવતા મોડું થયું પ્રતિક્રમણમાં. સાથેના શ્રાવક એ 10 મિનિટ વહેલા આવી ગયા હતા. પેલા ભાગ્યશાળી આવી અને સીધી જ ફરિયાદ કરી કે 3 દિવસથી તારા માટે હું ઊભો રહેતો હતો, આજે એક દિવસ તારાથી મારા માટે ઊભું ન રહેવાય, સાથે ન જવાય. 3 દિવસ કોઈના માટે ઊભા રહીએ ને ત્યાં પણ ગણતરી હોય છે કે એક દિવસ તો એ મારા માટે ઊભો રહેશે. તમે વિચાર કરો કે આ દુનિયામાં થતું કશું પણ એ સોદાબાજી અને શરત સિવાયનું નથી રહ્યું. ગીવ એન્ડ ટેક, બસ આ એક જ મહિમા ચાલે છે. અને એ આ લાવારસની વચ્ચે એક શીતળ છાંયડી ગણો, હજુ ઉપાશ્રય કંઈક અંશે શબ્દ વાપરું છું, આવા સ્વાર્થથી મુક્ત સ્નેહના ધામ રહ્યા છે. અમારા વડીલો અમને કાયમ શીખવાડે કે ઉપાશ્રયનો દાદરો ચડે ને કોઈ શ્રાવક, એને તમારી પાસે 3 માંથી એક વસ્તુ જોઈતી હોય છે. કાં તો જોઈએ છે શાંતિ. આ સંસારમાં બિચારો એવો બળ્યો જળ્યો હોય છે, એવો અશાંતિની આગમાં શેકાતો હોય છે, અને તમારી પાસે જોઈતી હોય છે શાંતિ. કાં તો જોઈતો હોય છે તમારી પાસે પ્રેમ, કેમ કે એને આ સંસારમાં ક્યાંય ઠરવાનું નથી મળતું, ક્યાંય એને નિર્મળ અને નિશ્ચળ પ્રેમ નથી મળતો. એને મળે છે તો માત્ર સોદો. અને કાં તો એને જોઈતું હોય છે પોતાનું કલ્યાણ, કે કોઈક રીતે એવું કંઈક મળી જાય અને મારો ભાવ નિસ્તાર થઈ જાય. કાં શાંતિ, કાં પ્રેમ, કાં કલ્યાણ, 3 માંથી એક આશા લઈને શ્રાવક અમારી પાસે આવે છે. અને મારા ગુરુ અમને કહે કે આ 3 માંથી એક પણ ન આપી શકો ને તો શ્રાવકને વંદન કરાવશો નહીં. વંદન લેવાની ના પાડી દેજો કે ભાઈ અમે વંદન લેવાને લાયક નથી. સાધુ તમારું સ્ટેટસ નહીં જુએ, બિલકુલ નહીં જુએ. સાધુ તમારી સંપત્તિ નહીં જુએ. સાધુ જો સ્ટેટસ જોવા બેસશે ને તે ભેદભાવમાં જતો રહેશે. પરમ પાવન આચરણ સૂત્રમાં પ્રભુ વીરે ફરમાવ્યું, જહા તુચ્છસ્ય કથ્થઈ તહા પુણ્યસ્ય કથ્થઈ, જહા પુણ્યસ્ય કથ્થઈ તહા તુચ્છસ્ય કથ્થઈ. જેની પાસે આવતીકાલે શું ખાઈશ એની ચિંતા છે એવો જીવ સાધુ પાસે ધર્મ સાંભળવા આવે, અને જે આખા નગરને 12 વર્ષ સુધી જમાડી શકે એટલી સંપત્તિ લઈને બેઠો છે એવો જીવ ધર્મ સાંભળવા આવે. સાધુ બે વચ્ચે ફરક ન કરી શકે કે આને ધર્મ કહું ને આને ન કહું. પાત્રતા પ્રમાણે ભેદ ચોક્કસ હોય, સંપત્તિ પ્રમાણે ભેદ ન પાડી શકે, સ્ટેટસ પ્રમાણે ભેદ ન પાડી શકે. ઉપાશ્રયમાં હજુ પણ એવો સ્નેહ બચ્યો છે કે જે તમારું સ્ટેટસ, તમારી સંપત્તિ, તમારી શાખ, તમારો મોભો, તમારા સંબંધો બધાને એક બાજુ મૂકી દે છે અને માત્ર તમારા સંસ્કાર અને તમારી સંસ્કૃતિ જુએ છે, માત્ર તમારો સદ્ભાવ અને તમારા સ્નેહને ઓળખે છે અને સામુ હૃદયનો સાચો સ્નેહ વરસાવી દે છે. હજુ ઉપાશ્રયમાં એ બચ્યું છે અને માટે જ હજુ ઉપાશ્રયમાં જવું જોઈએ એવી તમારી અંદર બુદ્ધિ બચી છે. જે દિવસે અમારા ઉપાશ્રય કોર્પોરેટ ઓફિસ બની જશે કે આવનારા શ્રાવકના કેટલા ટકા આપણે ત્યાં ખેંચા એવા છે, એની કેટલી સંપત્તિ આપણે ત્યાં લેવા એવી છે, શ્રાવક પાસેથી આપણને શું મળે એમ છે, આ બધા વિચારો ચાલુ થશે તે ક્ષણે અમારા ઉપાશ્રયમાં તમે તમારું કામ કઢાવવા આવશો, સંસારનો કસ કાઢવા નહીં આવો, એ નક્કી વસ્તુ છે. અમારો ઉપાશ્રય ઓફિસ નથી બન્યા એનું મુખ્ય કારણ એ છે કે હજુ અહીંયા નિર્મળ સ્નેહ બચ્યો છે. એક સાધુનો સ્નેહ, એક સાધુની કરુણા શું કરી શકે? વિનોબાજીએ એક બહુ સરસ કથા કહી હતી કે ગુરુ આખરે કરે છે શું. એમને એક જીવડાની વાર્તા લખી હતી
એક જીવડું પોતે પસાર થતા હતા વિનોબાજી એક ઝાડની નીચે પોતે બેઠા છે ટેકો દઈને, અને ઝાડની પોતે બેઠા છે ત્યાં બાજુમાં એક નાનકડો ખાડો છે, અને એ ખાડામાં એક જીવડું પડી ગયું છે, પણ એ પડી નથી રહ્યું, બહાર નીકળવા માટે છટપટ કરે છે, બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે. ખાડાનો પેલો જે સ્લોપ હોય ને, ચડીને પાછું પડી જાય છે, ચડીને પડી જાય છે, ચડી નથી શકતું. તો વિનોબાજીએ હળવેથી ક્યાંક નીચે સળેકડું પડ્યું હતું. સળેકડું સમજો ને, આવી નાનકડી સળી ઉપરથી ખરી હશે, એ પડી હતી. તો હળવેથી પેલા ખાડામાં મૂકી દીધી, સળીનો છેડો બહાર, અને ખાડામાં એ સળી પહોંચી ગઈ, અને પેલું જીવડું એ સળેકડાને વળગી અને હળવેથી ખાડાની બહાર નીકળી ગયું. હવે વિનોબાજીનો પ્રશ્ન છે કે જીવડાને બહાર કાઢનાર કોણ? એ સળેકડું, એ સળેકડું મૂકનાર હું, કે જેને પ્રયત્ન કર્યો બહાર નીકળવાનો જીવડું પોતે? ત્રણેયમાંથી જવાબદાર કોણે કહેવાય બહાર નીકળવા માટે? પોતે તો ક્યારનું છટપટ કરતું હતું બહાર નીકળવા માટે, એ નહોતું નીકળી શકવાનું. બધા ભેગા મળીને ગુરુ આટલું જ કરે છે, નીકળવાનું તમારે, છટપટ તમારી. વિનોબાજીએ કીધું કે એ જીવડું એમનેમ પડ્યું હોત અને બહાર નીકળવાનો પ્રયત્ન ન કરતું હોત તો મને સળેકડું મૂકવાનો વિચાર નહીં આવે. તો પ્રયત્ન એનો અને એમાં સપોર્ટ મારો. તમે સંસારમાંથી બહાર નીકળવાની પેરવીમાં છો તો ગુરુ એક કૃપાનું સળેકડું મૂકી દેશે, તમને કહી દેશે, લે ભાઈ, આ તને કૃપાનું સળેકડું આપ્યું, આ પકડીને બહાર નીકળી. પણ તમે સંસારમાં પડ્યા રહો તો ગુરુને વિચાર બી નહીં આવે કે સળેકડું મૂકી દઈએ. તો વિનોબાના સ્થાને ગુરુ છે, સળેકડાના સ્થાને એમની કરુણા છે, એમના વચનો છે, એમનું માર્ગદર્શન છે, એમનું વાલપણ છે, એમનો ઠપકો પણ છે. બધું જે સળેકડાની જગ્યાએ છે. અને જીવડાની જગ્યાએ કોણ છો? બધા જ. અમે નહીં, આપણે બધા. ભાઈ, હું પણ તમારી ભેગો જ છું, આપણે બધા. તો આ ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે સંસારમાંથી નિસ્તાર થતો હોય છે. ને આવો આપણો નિસ્તાર કરનારા ગુરુ મળી જાય ત્યારે જે ગીત રચાય, એક છે ને, મને આ ગીત બહુ જ ગમે છે. તમને બધાને તેના શબ્દો આવડતા હશે. મને લાગી તરસ, ગુરુ લાગી તરસ. ગુરુની તરસ લાગે આપણને કે ક્યારે મળશે, ક્યારે મળશે. આમ ઘરે કામ કરતા હોઈએ ને તો પણ મન તો એવું જ થાય કે દોડીને ઉડીને પહોંચી જઈએ એમની પાસે. મન તો એવું જ થાય. હમણાં જ એક શ્રાવકે કીધું હતું, લગભગ હજી 3 વર્ષ પછી એને મળવાનું થયું. તો મેં કીધું કે ખાસા વખતે આપણે મળ્યા. સહજ રીતે બોલાઈ ગયું. મને સુધાર્યું એને વાક્ય. મને કે ખાસા વખતે આપણે રૂબરૂ મળ્યા, મનથી તો મારે હું રોજે મળું છું આપને, રૂબરૂ મળ્યા છે. એમ આ જે ભાવના છે ને, મનથી મળી લેવું, મનથી એમને પામી લેવા, વાત કરી લેવી, આ ભાવના જ એક સંબંધ જોડી આપે છે.